જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બાકી રહેતા મિલકત વેરા છે તેના ઉપર 100% વ્યાજ માફીની સ્કીમ અમલી કરવામાં આવી છે. ક્યાં સુધી આ વ્યાજ માફીની સ્કીમ અમલી રહેશે, કેટલા લોકો અત્યાર સુધીમાં લાભ લઈ ચૂક્યા છે તે જાણવાનો પ્રયાસ કરશું. આપણી સાથે જોડાયા છે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ. તેમની પાસેથી જાણીએ વ્યાજ માફીની સ્કીમ કેટલા દિવસ સુધી અમલી રહેશે અને કઈ રીતે લોકો લાભ લઈ શકે છે. હાલ અત્યાર સુધીમાં કેટલા લોકોએ આનો લાભ લીધેલો છે? જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે મિલકત વેરા, પાણી ચાર્જ, વ્યવસાય વેરા, કારખાના લાયસન્સ ફી અને ભાડાની રકમમાં જે પેનલ્ટી વસૂલવામાં આવે છે અને જે વ્યાજ વસૂલવામાં આવે છે તેમાં 100% વ્યાજ માફી યોજના તારીખ 15/2/25 શરૂ કરવામાં આવેલ છે અને આ યોજનાની મુદત 31/3/2025 સુધી રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકાના આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો 15/2 થી અત્યાર સુધીની અંદર મિલકત વેરાની અંદર 9,230 જેટલા મિલકત ધારકોએ વ્યાજ માફી યોજનામાં ₹13.25 કરોડની રકમ ભરી અને 3 કરોડનું વ્યાજ માફી મેળવેલ છે. પાણી ચાર્જની અંદર જોઈએ તો 4,005 જેટલા વોટર કનેક્શન ધારકોએ ₹1.95 કરોડ ભરી અને 50 લાખ રૂપિયાની વ્યાજ માફી મેળવેલ છે. વ્યવસાય વેરાની અંદર પણ 600 થી પણ વધુ આસામીઓએ વ્યવસાય વેરાની રકમ ₹90 લાખ ભરી અને એમાં 18 લાખની વ્યાજ માફી મેળવેલ છે. આ મુદત ના હવે જોઈએ તો બહુ જૂજ દિવસો જ બાકી છે. 31 છેલ્લો દિવસ છે એટલે હવે વર્કિંગ ડેઝ ગણીએ તો માત્ર 12 થી 13 દિવસ જ બાકી રહે છે. તો દરેક શહેરીજનોને આ સુવર્ણ તકનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. હવે પછી વ્યાજ માફી આવશે નહીં, કારણ કે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સતત 3 વર્ષથી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ છેલ્લી તક છે, હવે વ્યાજ માફી નહીં આવે અને મહાનગરપાલિકા દ્વારા પેરેલલ રિકવરીની કામગીરી પણ એ જ મહદઅંશે નહીં પણ પૂરજોશની અંદર ચાલુ રાખવામાં આવેલ છે અને મહાનગરપાલિકા દ્વારા ચાલુ માસમાં જ 315 જેટલી મિલકતોનો સાંકેતિક કબજો મેળવેલ છે અને હજી આ પ્રક્રિયા સતત ચાલુ જ છે. હજી આ નજીકના સમયની અંદર વધુ આ જ કાર્યવાહી ઉપર 200 થી પણ વધુ મિલકતોનો સાંકેતિક કબજો મેળવવાની મહાનગરપાલિકા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને આ 31 પછી પણ આ પ્રક્રિયા તો ચાલુ જ રહેશે અને ઓવરઓલ જે મહાનગરપાલિકા વિસ્તારમાં 3,12,000 થી પણ વધુ મિલકત ધારકો છે તેમાંથી આજની તારીખે પણ 1.5 લાખ જેટલા મિલકત ધારકોનો હજી મિલકત વેરો અને પાણી ચાર્જ બાકી રોકાય છે. તો દરેક શહેરીજનોને ખાસ નમ્ર વિનંતી છે કે આપનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો છે એ 31 પહેલા મહાનગરપાલિકામાં ભરપાઈ કરો. જો 31 માર્ચ પહેલા આ મિલકત વેરાની રકમ ભરવામાં આવે કે પાણી વેરાની જે રકમ ભરવામાં આવે તેમાં વ્યાજ માફીની સ્કીમ જે છે તેનો લાભ જે જામનગર વાસીઓ છે તે લઈ શકે છે. 31 માર્ચ પહેલા પોતાની જે મિલકતની જે રકમ છે, મિલકત વેરાની જે રકમ છે તે ભરી શકાય છે અને તેનો યોજનાનો લાભ લઈ શકાય છે. તમામ જામનગર વાસીઓને વિનંતી કરવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કે 31 માર્ચ પહેલા આ યોજનાનો વધુને વધુ લોકો લાભ લઈ શકે અને તેનો વધુ લોકો લાભ લે તેવી એક અપીલ પણ કરવામાં આવી છે. જયેશ ધોળકિયા સાથે દિનેશ વાડા, ખબર ગુજરાત, જામનગર.